સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર દબાણો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. અને હવે થાનગઢ શહેરમાં પણ ચોટીલાના પ્રાંત અધિકારી એસટી મકવાણાએ બુલડોઝર ફેરવ્યું છે. શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં ગેરકાયદેસર દબાણો સામે સરકારની ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. આપણે સૌએ જોયું કે સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. અને હવે ત્યાંના નાયબ કલેક્ટર એસટી મકવાણા થાનગઢ અને ચોટીલા અને મૂળીના મામલતદારોની સંયુક્ત ટીમ સાથે થાનગઢમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. તમને જણાવી દઈએ, કુલ 231 કોમર્શિયલ દુકાનો, 7 કારખાનાઓ અને દુકાનોમાં બનેલી આશાપુરા હોસ્પિટલ અને 17 રહેણાંક મકાનો સહિત કુલ 260 દબાણો હટાવવાની આ મામલે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દબાણો સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે પાકા બાંધકામો કરીને કરવામાં આવ્યા હતા. થાનગઢ મામલતદાર દ્વારા આ લોકોને 6 ઓગસ્ટ 2025ના રોજ નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ આ લોકોએ તેનું પાલન કર્યું નહોતું. તેના પગલે આ કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી છે. સાંભળીએ નાયબ કલેક્ટર એસટી મકવાણાનું શું કહેવું છે અને નજર કરીએ તે દ્રશ્યો પર. જી સાહેબ, શું કહેશો? આજે રાત્રે 1 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ તેમજ મામલતદાર થાનગઢ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ વિસ્તારની અંદર થાનગઢથી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે સૂર્યા ચોકથી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે, ત્યાં સરકારી સર્વે નંબર 79, 81, 89 અને 349 કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાગુ સર્વે નંબરો આવેલા છે. આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે અબજા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો. આ દબાણોની જો વિગતે જોઈએ તો આશરે 231 જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો આવેલી હતી. 7 સેનેટરી વેરના કારખાના બનાવવામાં આવેલ હતા, તેમજ એક આશાપુરા હોસ્પિટલ, તેમજ 17 જેટલા રહેણાંકના પાકા મકાનો અને બંગલાઓ, એમ મળીને કુલ 260 જેટલા ગેરકાયદેસર દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા. આ જે કોમર્શિયલ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા. સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને અબજા પણ ઉઘરાવવામાં આવતા હતા, જેને ધ્યાને રાખી અને મામલતદાર થાનગઢ દ્વારા આ દબાણકર્તાઓને 61ની નોટિસ આપી સાંભળી, પરંતુ કોઈ પણ જાતના પુરાવા રજૂ ન કરતા આજે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ ડિમોલેશનની અંદર કુલ 4 જેસીબી મશીનની મદદથી આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે. આ સરકારી જમીન છે, કુલ 52 એકર ઉપર દબાણ હતું અને 52 એકર જમીન છે એ 3 દિવસની અંદર આ કાર્યવાહી 3 થી 4 દિવસ ચાલશે. 52 એકર જમીન કે જેની કિંમત 210 કરોડ અને 26 લાખ રૂપિયા થાય છે, જે તમામ જમીન છે એ ખુલ્લી કરી અને કબજો મેળવી અને ત્યારબાદ તાર ફેન્સિંગ કરી અને સાચવણી કરવામાં આવશે.
દેવાય હો આમાં. ખરાબ લાગે. રાઈતે પહેરવાનું. આની પહેલા પણ આપણે જોયું કે એસટી મકવાણા દ્વારા ચોટીલાની તળેટીમાં એક મંદિર પરિસર હતું જેમાં ગેસ્ટ હાઉસ હતું જ્યાં બુલડોઝર ફેરવતા મહંત દ્વારા તેની મોટી બવાલ કરવામાં આવી હતી અને મામલો ગરમાયો હતો. પણ આ બધાની વચ્ચે એક વાત તો નક્કી છે કે નાયબ કલેક્ટર એસટી મકવાણાએ સ્પષ્ટ કહી દીધી છે કે ગેરકાયદેસર દબાણો સામે સરકાર હવે કોઈ પણ ઢીલાશ જે છે છોડવાની નથી. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.